નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ આવેદનપત્રમાં શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીને લઈને પડતી તકલીફ અને ધરપકડ વોરંટને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી તેમની પડતી તકલીફોની રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી હતી. શિક્ષકો કામગીરી કરવા તૈયાર છે, પરંતુ તેમની પડતી તકલીફોમાં સરકાર તેમને સહયોગ આપે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ દરમિયાન મહાદેવ એન રબારી, મહામંત્રી શૈક્ષિક મહાસંઘ પાટણ તેમજ અનિલભાઈ ઠાકોર, રણછોડ જાડેજા, મેપાભાઈ ચૌધરી, પ્રવીણભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં આવેલ દરેક પ્રાંત અધિકારીશ્રીને વિધાનસભા વાઇઝ અમે સૌ બીઓલોની કામગીરી સંદર્ભે આવેદન આપવા માટે આજથી આવ્યા છીએ. બીઓલો કામગીરી દરમિયાન બીઓલોની કામગીરી એક રાષ્ટ્રીય હિતની કામગીરી છે. અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સરની કામગીરી ચાલુ રહી છે. આ કામગીરી દરમિયાન બીઓલોને પડતી તકલીફોને પ્રાંત અધિકારીને આવેદન આપીએ છીએ. બીઓલોની કામગીરી દરમિયાન નાના મોટા પ્રશ્નો ઇસ્યુ થાય તો ધરપકડ વોરંટ કાઢવામાં આવે છે. ઓચિંતી વિઝિટ દરમિયાન શિક્ષક બીઓલોની કામગીરીની સાથે સાથે એને શૈક્ષણિક કામગીરી પણ કરવાની હોય છે. તો આ કામગીરીની અંદર ઘણા પ્રકારની તકલીફો ઉપસ્થિત થતી હોય છે. પરિસ્થિતિ અલગ પ્રકારની નિર્માણ થતી હોય છે. કેટલીક જગ્યાએ દિવ્યાંગ શિક્ષકને પણ આ પ્રકારની કામગીરીમાં આપવામાં આવેલી છે. શિક્ષક બીએલઓની કામગીરી કરે છે, પૂરતું મેકમ ઘણી જગ્યાએ નથી. કોઈ શાળા એવી છે કે જ્યાં 3 કે 4 શિક્ષકોનું મેકમ છે. 3 શિક્ષકોને મેકમવાળી શાળાની અંદર 2 શિક્ષકોને બીએલઓની કામગીરીમાં આપવામાં છે. એક શિક્ષક બીએલઓ તરીકે કામ કરે છે, જ્યારે એક શિક્ષક એના મદદનીશ બીએલઓ તરીકે સહાયક તરીકે કામ કરે છે. અમારી સૌની માગણી એવી છે કે સહાયક બીએલઓ તરીકે એટલે કે મદદનીશ તરીકે અન્ય કેડરમાંથી લેવામાં આવે એવી માન્ય પ્રાંત સાહેબની અમારી રજૂઆત છે. આ બીએલઓની કામગીરીની અંદર મહિલાઓને સમાવેશ બહેનો પણ બીએલઓ તરીકે કામ કરે છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં બહેનોને કામગીરી કરવા માટે ઘણી તકલીફો પડે છે. તો આવી જગ્યાએ સહાયક તરીકે પણ બહેનની સાથે બીજા ભાઈ મૂકવામાં આવે. બીએલઓનું જે કંઈ ફોર્મ આપવામાં આવેલું છે એ ફોર્મની અંદર એનો મોબાઈલ નંબર લખવામાં આવે છે. કર્મચારી મહિલા કર્મચારી તરીકે એને એક શિક્ષણની કામગીરી કરવાની હોય છે, બીએલઓ તરીકેની કામગીરી કરવાની છે, અને આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની છે. ત્યારે એને રાત્રે મોડા 8, 9, 10 વાગ્યા સુધી કામ કરવાનું છે. એની સાથે સાથે એને ફેમિલીને પણ સાચવવાનું છે. આ બધી અગવડોની સાથે એની જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર મહિલાનો મોબાઈલ નંબર લખવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ એ મોબાઈલનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા એનો દુરુપયોગ કરવામાં આવે છે. અને આવી પ્રકારની જ્યારે રજૂઆત લઈને હેડ ઓફિસે જવાનું થતું હોય છે, ત્યારે એ જગ્યાએ બેઠેલા કર્મચારી એની પરિસ્થિતિ સમજવાને બદલે એની સાથે ગેરવર્તન કરે છે અથવા ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. કોઈપણ નાનો કે મોટો કર્મચારી દરેક કર્મચારીને પોતાનો સ્વમાન હોય છે. તો આ તબક્કે અમારી એવી પણ રજૂઆત છે કે જ્યારે અધિકારીએ બીએલઓનું કામ કરવાનું હોય ત્યારે શિક્ષકની પરિસ્થિતિ પણ સમજવી જોઈએ અને પરિસ્થિતિ સમજી અને એનું સોલ્યુશન લાવે એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. અત્યારે કેટલા સ્કૂલોમાં મેકમની શિક્ષકોની ઘટ હોય છે, છતાં 2, 3 જ્યારે વલ્લભનગર સ્કૂલમાં 6 શિક્ષકો મૂક્યા છે, તો કેવી અસર બાળકો પર પડે? આપ સૌ જાણતા હશો અને જોયું પણ છો કે અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર બીએલઓની કામગીરીની અંદર તમામ શિક્ષણના કર્મચારીઓ જોડાયેલા છે. અને આપસીએ રજૂઆત કરી કે બીએલઓની અંદર કુલ મેકમના 50% મેકમ એમાં જોતરાયેલું છે. ત્યારે અમારી માગણી એ જ છે કે માત્ર શિક્ષકોને બીએલઓની કામગીરી ના આવે, અન્ય કેડરના કર્મચારી એટલે મધ્યાહન ભોજનના સંચાલક હોય, આંગણવાડી કાર્યકર હોય, તલાટી કમ મંત્રી શ્રી, રેવન્યુ તલાટી હોય
કે અન્ય મહેસૂલી કર્મચારીઓને પણ આની અંદર જોડવામાં આવે એવી અમારી વિનંતી છે. ધરપકડની વાત કરી છે ત્યાં શું પાટણ જિલ્લામાં કે રાધનપુરમાં આવો કોઈ મુદ્દો બન્યો છે? ના, હાલ કોઈ એવો પ્રશ્ન નથી, પણ સમગ્ર ગુજરાતની અંદર 32,000 કરતાં પણ વધારે શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ અવારનવાર અમને આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયા હોય છે, એ મીડિયાના માધ્યમ થકી જાણવા મળે છે. એટલે આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય એના માટે સાવચેતીના ભાગરૂપે અમે આજે આવેદન આપ્યું છે. દીપક સત્વરા, નેશન પ્લસ ન્યૂઝ પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.